દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયા નગરપાલિકામાં હમણાં 2 દિવસ પહેલાં જ એક ઇસ્યુ ઊભો થયેલો બહાર આવેલો છે. નગરપાલિકાના સભ્યો દ્વારા 10 સભ્ય દ્વારા રાજ્યના શહેરી વિકાસ મંત્રીને ફરિયાદ કરવામાં આવી અને રજૂઆત કરવામાં આવી કે ચીફ ઓફિસર હાલના છે અને બદલી કરી બીજાને મૂકવા. આ 10 સભ્યોની જે સહીઓ છે એમાં મારા ધર્મપત્ની કે જે અગાઉ પૂર્વ કારોબારી ચેરમેન હતા તેમની પણ સહી હોય. આ બાબતે મેં ચીફ ઓફિસરને પણ ફરિયાદ કરી છે અને શહેર ભાજપ પ્રમુખનું પણ ધ્યાન દોર્યું છે કે આ રીતે ખોટી સહીઓ કરવામાં આવી છે તો એના ઉપર પગલાં લેવામાં આવે. અને મારા પત્ની એક જ નહીં, આના સિવાય પણ 4 વ્યક્તિઓ અન્ય જે આમાં કોઈ જાણતા જ નથી એમના પણ ખોટી રીતે સહીઓ કરેલી હોય. આ આખો બનાવ ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને યોગ્ય પગલાં લેવા માટે ચીફ ઓફિસર શ્રી તથા શહેર ભાજપ પ્રમુખ અને ભાજપના પ્રભારી હોદ્દેદારોને પણ જાણ કરવામાં આવી છે. આ મેટર વિશે ઓફિશિયલી તો કોઈ જાણકારી નથી, પણ જે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો છે એ મને મળ્યો છે અને ઓફિશિયલી મેં મારા ખંભાળિયા નગરપાલિકાના લેટર પેડ ઉપર જાવક પડ્યો છે, એટલે એની છાનબીન ચાલુ છે. જે કંઈ બી એનો જો કાયદેસર ઉપયોગ ન હોય અથવા બે ગેરકાયદેસર ઉપયોગ થયો હશે તો જે કોઈ બી એના પાછળ કસૂરવાર હશે એના ઉપર અમે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કરશું. સર, આ પત્રને લઈને આગળ જતા શું કાર્યવાહી થશે? એ પત્ર અન્વયે મારા 2 સભ્યો જે છે ચાલુમાં, એ સભ્યો મને આવી અને એમણે કીધું કે આમાં અમારી ખોટી સાઈનો છે, અમારી સાઈનો છે નહીં. 4-5 અન્ય સભ્યોનો પણ મને ફોન આવેલો છે કે ભાઈ અમારી સાઈનો સાહેબ આમાં છે એ ખોટી છે. જો એવું સાબિત થશે તો આપણે પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ એમાં કરશું. પણ હાલ એ કેવું છે કે આ લેટર માત્ર ને માત્ર જે તે કચેરીએ મોકલવામાં આવ્યો છે. મારી પાસે હજી મારી કચેરીમાં બી આ લેટર શોધખોળ ચાલુ છે, મને મળ્યો નથી અને મારી જાણ બહાર લેટર કરવામાં આવ્યો છે, મારી કચેરીના જાવકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવું લેટરમાં જણાય છે. પણ હકીકત શું છે હજી બહાર આવી નથી, એટલે અમે એમાં તપાસ ચાલુ છે. જે કંઈ બી હકીકત આવશે અને જો કોઈ કસૂરવાર ઠરશે તો એમાં આપણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું. જી, રજિસ્ટરમાં નંબર છે પણ એના લેટરનો કોઈ એમાં ઉલ્લેખ નથી. એના ઉપર બી અમે નોટિસ આપેલી છે અમારા જે તે જાવક ક્લાર્કને અને એની અમે કાર્યવાહી કરીએ છીએ. લેટર અમને મળે છે ઓફિશિયલ કેપેસિટીમાં તો અમે એ રીતના કાર્યવાહી કરશું. અન્યથા જ્યાં મોકલવામાં આવ્યો છે ત્યાંથી લેટર મેળવીને પણ અમે જે ઓફિશિયલ કાર્યવાહી કરવાની થતી હોય કે કોઈ ખોટી સાઈનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એના ઉપર પણ જે કાંઈ કલમો લાગતી હોય કે જે કાર્યવાહી કરવાની થતી હોય એ અમે આગળ જતા કરશું. આજે વિવાદ છે, વિવાદ શું કઈ કારણ થયો છે? વિવાદનું કોઈ કારણ અત્યારે હાલ મારી પાસે નથી. એ તપાસ ચાલુ છે, એમાં કંઈ આવશે તો. અને 4-5 સભ્યોએ કીધું છે કે ખોટી સાઈનો છે.